અમદાવાદ મીડિયા સંકટમાં છે. બની શકે કે આ છેલ્લી વખત હું આપની સમક્ષ આવી રહ્યો હોઉં, કારણ કે આ સમાચાર માધ્યમને બંધ કરવાના તમામ કાવાદાવા થઈ રહ્યા છે. અમારી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જી હા, કેટલીક સચ્ચાઈ હું આપના સમક્ષ લાવવા માંગીશ. અમારી સમક્ષ ફરિયાદ નોંધવામાં આવી છે કારણ કે અમે સત્ય ઉજાગર કર્યું છે. આપને ખ્યાલ જ હશે કે ઘાટલોડિયા વિસ્તારમાં એક સ્કૂલની બાજુમાં રહેણાંક વિસ્તારની અંદર ગેરકાયદેસર દારૂનો અડ્ડો ચાલતો હતો. 2 અડ્ડા ચાલતા હતા, જે આઈડેન્ટિફાઈ કરીને સ્ટિંગ ઓપરેશન હાથ ધરીને અમે ઘાટલોડિયા પોલીસની બેદરકારીને લોકો સમક્ષ લાવ્યા હતા. આ વિડીયો ખૂબ જ પ્રચલિત થયો હતો. ત્યારબાદ ઘાટલોડિયાના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર JS કંડોરિયાને તાત્કાલિક ધોરણે બેદરકારી બદલ ફરજ પરથી નિષ્કાસિત કરવામાં આવ્યા અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર લખમણભાઈ લાખાભાઈ ચાવડાને ટેમ્પરરી ઇન્ચાર્જ નિયુક્ત કરવામાં આવ્યા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના. હવે આ પોલીસ ઇન્સ્પેક્ટર LL ચાવડાએ મારી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. છેલ્લા 10 દિવસથી તમામ પ્રકારના કાવા દાવા થઈ રહ્યા હતા અમારા વિરુદ્ધ, અમને કોઈ પણ રીતે પાડવા માટે. ખબર નહીં એમનું શું નુકસાન હશે આ દારૂનો અડ્ડો બંધ થવાથી, ખબર નથી એ, પણ તમામ પ્રકારના કાવા દાવા થઈ રહ્યા હતા. છેલ્લે કંઈ જ ના મળ્યું તો અમારા વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ કરવામાં આવી છે, ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર પોતે ફરિયાદી બન્યા છે. ઘાટલોડિયા વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાનો પર્દાફાશ કરવા માટે અમે તે વિસ્તારમાં ડ્રોન ઉડાડ્યું હતું અને તેમનું કહેવું છે કે તે સમયે અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ નો ડ્રોન ફ્લાય ઝોન હતો, ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ હતો અને અમે જાહેરનામાનો ભંગ કર્યો છે તેવું તે કહે છે. ચલો માન્યું કે અમે એ વિસ્તારમાં ડ્રોન ઉડાડ્યું, પણ એનું કારણ શું હતું? એ જોવા માટે કે ત્યાં આગળ કેટલી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે અને અમે એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ઉજાગર કરી આ ડ્રોનના માધ્યમથી અને એ વિસ્તારને આ દૂષણોથી મુક્ત કર્યો. લોકો ખુશ છે અત્યારે કે તે વિસ્તારમાં દારૂના અડ્ડા બંધ થયા છે અને અમે પોલીસને પણ સહભાગી થયા. અમારા આ ફૂટેજીસ જે ડ્રોનના હતા એ અમે પોલીસને તપાસ માટે સહભાગી બનવા માટે અમે એમને પ્રોવાઈડ કર્યા અને એ લોકો હવે આ ફૂટેજીસના આધાર પર અમારા પર જ ગુનો નોંધવે છે. ફરી કહીશ કે અમારું ઇન્ટેન્શન પ્યોર હતું, એક જનહિતનું ઇન્ટેન્શન હતું, દેશહિતનું ઇન્ટેન્શન હતું કે આ પ્રકારના દૂષણો બંધ થાય એના માટે અમે આ ડ્રોન ઉડાડ્યું હતું. અને હવે બીજી એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું તમને, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ. એમણે ગુનો નોંધ્યો છે જાહેરનામા ભંગનો. હવે આ જાહેરનામું છે અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક દ્વારા જાહેર કરવામાં આવેલું. 19 જૂન 2025ના રોજ જાહેર કરાયું હતું ને આ જાહેરનામાની અવધિ 2 મહિનાની હતી. આ જાહેરનામા મુજબ એવું કહેવું છે કે ગુજરાતની પશ્ચિમી સરહદે કેટલાક હુમલા થઈ રહ્યા છે, જેના કારણે અહીંયા આગળ જે પાસાઓને ધ્યાનમાં રાખીને અહીંયા આગળ દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગ ફોડિયા તત્વો આ હુમલાનો લાભ લઈને રિમોટ સંચાલિત વિમાન દ્વારા કોઈ પણ ગેરલાભ લઈ શકે છે અને દેશને નુકસાન પહોંચાડી શકે છે. એમનું કહેવું છે કે અમે આ જાહેરનામાનો ભંગ કર્યો છે, પરંતુ આ જાહેરનામામાં આદેશ છે, પોલીસ કમિશનરનો આદેશ છે કે લોકોને આ જાહેરનામું સહેલાઈથી દેખી શકે તે માટે દરેક જગ્યાએ નકલ ચોંટાડો. અમદાવાદ શહેર પોલીસના તમામ સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર, સ્થાનિક વર્તમાનપત્રોમાં, આકાશવાણી અને દૂરદર્શન કેન્દ્રોમાં બહોળી પ્રસિદ્ધિ કરવી. અમદાવાદ પોલીસના એક પણ સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર આ જાહેરનામું જોવા નહીં મળે. ટ્વિટર એટલે કે X, ઇન્સ્ટાગ્રામ ક્યાંય પણ નહીં. હા, તમને અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક સાહેબના કેટલાક વાહવાહી કરતા રીલ્સ, મ્યુઝિક રીલ્સ તમને જોવા મળશે, પરંતુ આ જાહેરનામું, આટલું સંદિગ્ધ જાહેરનામું પોસ્ટ કરવાનો તેમને સમય નથી. બીજું કે આમાં એમ કહેલું છે કે વર્તમાનપત્રો, મારી પાસે આ વર્તમાનપત્રો છે એ સમયના 19 જૂનથી લઈને 25 જૂન સુધીના આ વર્તમાનપત્રો સાક્ષી છે. આ વર્તમાનપત્રોમાં, અગ્રણી વર્તમાનપત્રોમાં ક્યાંય પણ આ જાહેરનામાનો ઉલ્લેખ નથી. તો આ જાહેરનામાને ખાનગી નામું બનાવવામાં કેમ આવ્યું? જો દેશની સુરક્ષા સામે સવાલો હતા, આ જાહેરનામાને પ્રસિદ્ધ કરવું હતું વધારે જગ્યાએ. બીજું કે અમે પણ સમાચાર આપવાનું કામ કરીએ છીએ, એટલું અમને જ્ઞાન છે કે ડ્રોન ક્યારે ઉડાડાય, ક્યારે ના ઉડાડાય. ડ્રોન ઉડાડતા પહેલા પણ અમે બધા જ પ્રકારના પાસા તપાસ્યા હતા. અમે બધી જ જગ્યાએ તપાસ કરી હતી કે આ બાબતનું કોઈ જાહેરનામું છે કે નહીં, પણ અમારા ધ્યાનમાં આ જાહેરનામું ક્યાંય પણ આવ્યું નથી અને એનાથી અવગત થઈને અમારે ડ્રોન ફ્લાય કર્યું. એ પણ જનહિત માટે, એક સારા કાર્ય માટે અમારે ડ્રોન ફ્લાય કરેલું હતું અને એક દૂષણને ઉજાગર કર્યું છે. તમે નહીં માનો, એક પ્લેટફોર્મ છે X, ટ્વિટર, તેનું એક AI છે ગ્રોક. જ્યારે ગ્રોકને પૂછવામાં આવ્યું ને આ જાહેરનામા વિશે, તો આટલા પાવરફુલ AI ને પણ આ જાહેરનામા વિશે નથી ખબર. આ ગ્રોક છે તે આખા ઇન્ટરનેટની બધી માહિતી સંગ્રહિત કરીને તમારા સુધી પહોંચાડે છે. તો છેલ્લું જાહેરનામું 17 જુલાઈએ પૂરું એક થાય છે, એના પછી કોઈ જાહેરનામાની માહિતી ગ્રોક પાસે પણ નથી. તો આ જાહેરનામું હતું ક્યાં? પણ હવે કોઈ પણ રીતે અમને હેરાન કરવામાં આવી રહ્યા છે, ટોર્ચર કરવામાં આવી રહ્યા છે. આવું બધું કરીને ખબર નહીં આ દારૂના અડ્ડા બંધ થવાથી ઘાટલોડિયા પોલીસનું શું નુકસાન થયું હશે, ખબર નથી. મને ટોર્ચર કરવા માટે મારા ઘરે એક PCR વાન આવે છે, એમાં 5 પોલીસ કર્મીઓ આવે છે એક નોટિસ આપવા માટે, જે મારા વિરુદ્ધ જાહેર કરવામાં આવી છે.
એવી જરૂર શું પડી કે 5 લોકોને નોટિસ આપવા માટે? કારણ કે એ અમારા સોસાયટીમાં, મારા રહેણાંક વિસ્તારમાં, આડોશ-પાડોશમાં દેખાડવા માંગે છે કે આ વ્યક્તિએ કંઈક ખોટું કામ કર્યું હશે, બદનામ કરવા માંગે છે, ટોર્ચર કરવા માંગે છે. પણ અમે ડરતા નથી. કંઈ વાંધો નથી, અમને નોટિસ મળી છે, અમારા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, FIR થઈ છે. અમે આવતીકાલે 13 ઓગસ્ટે સવારે 11 વાગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં હાજર થઈશું અને કાયદાનું સન્માન જાળવીશું. સંયોગવશ ખૂબ જ સારો દિવસ છે, મારો જન્મદિવસ છે, અને આટલા આ સચ્ચાઈની લડાઈમાં જો મારો જન્મદિવસ જતો હોય તો એનાથી વિશેષ શું હોઈ શકે? આટલી સારી ઉજવણી ક્યાં થઈ શકે? ટૂંકમાં કહીશ કે અમને તોડવાના તમામ પ્રયાસ થઈ રહ્યા છે, પણ અમે તૂટીશું નહીં. સત્ય પરેશાન થશે, પરાજિત નહીં. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.